અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતનો સમાચાર આપ્યા છે। અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે અને આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે। 21 થી 23મી દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે। અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24, 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ચોમાસું જે છે એ સરસર ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલા તેલ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હશે। આ વખતે 149 વર્ષ બાદ અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, જેની હવામાન પર મોટી અસર થશે। ચોમાસુ વરસાદને પણ અલ્નીનો અસર કરશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। આ વખતે અલ નીનોની ઘાટી છે। 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે। અલ નીનો નીનો વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ઘાટી વચ્ચે પણ હવે લગભગ ધાર્મિક ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસુ પાકને લઈને કૃષિ મંત્રીને ખેડૂતોને સલાહ છે। અલ નીનોને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન, શિવરાજસિંહ ચૌહાણે આપી સલાહ। આ વખતે અલ નીનોનો પ્રભાવ પણ રહેશે, આપણે એ પ્રમાણે ખેતીનું આયોજન કરવું જોઈએ। હું ડરાવવા માટે વાત નથી કરી રહ્યો, વચ્ચે વરસાદ ખેંચાય એવી આશંકા છે। અલ નીનોની સ્થિતિમાં કેવા પાકનું વાવેતર કરવું એ આયોજન કરવાની સલાહ। मैं डराने की बात नहीं कर रहा, लेकिन इस बार अल नीनो का भी कुछ प्रभाव रह सकता है, तो उसको भी हमको प्लानिंग करते समय ध्यान में लाना है कि बीच में बारिश कम हो सकती है, तो अभी से हमको प्लान करना पड़ेगा। मई के अंतिम सप्ताह तक शायद और अंदाज ठीक से आएगा। इस बार उस प्रभाव के कारण बारिश अभी पहले आ जाएगी, बीच में गैप हो सकता है, तो हमको प्लानिंग अभी से करनी पड़ेगी कि अगर वैसी परिस्थिति है तो फिर कैसी फसलें हम लगाएं कि जो अगर बारिश में गैप भी हो तो टिक जाए। तो इन सब चीजों पर विचार करने इकट्ठे हुए। જનતાને મોંઘવારીના એક સાથે 2 ઝટકા મળ્યા। પેટ્રોલ ડીઝલની સાથે તેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। માત્ર 5 દિવસમાં બીજી વાર ઇંધણના ભાવ વધતા સામાન્ય જનતા અને વાહન ચાલકો પર વધુ આર્થિક બોજો પડ્યો છે। અમદાવાદમાં પેટ્રોલમાં 86 પૈસાનો વધારો થતા નવો ભાવ પ્રતિ લીટર ₹98.31 થયો છે, જ્યારે ડીઝલમાં 93 પૈસાનો વધારો થતા ભાવ ₹94.15 પહોંચ્યો છે। તો સુરતમાં પેટ્રોલનો ભાવ ₹98.36 અને ડીઝલનો ભાવ ₹94.22 થયો છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। ગત શુક્રવારે પણ અંદાજે ₹3નો વધારો થયો હતો। સતત વધી રહેલા ઇંધણના ભાવથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે મોંઘવારી વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગતેલના ડબ્બામાં ₹50નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ ₹2765 થઈ ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ₹20નો વધારો થઈ ભાવ ₹2620 સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલના ડબ્બામાં અંદાજે ₹600નો વધારો થયો છે। સતત વધતા ખાદ્યતેલના ભાવથી સામાન્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કચ્છમાં હડતાલની નોબત આવી। પેટ્રોલ ડીઝલની અફવાઓને કારણે કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની છે। આ ગંભીર સમસ્યાના વિરોધમાં ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર અને વહીવટીતંત્રને એક આખરી ચેતવણી આપી છે। 1 જૂન સુધીમાં ડીઝલની સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક માલિકો સ્વેચ્છાએ લોડિંગ અને વેસલ અનલોડિંગની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેશે। હાલમાં કચ્છ જિલ્લામાં ડીઝલની કટોકટી અત્યંત ગંભીર સપાટીએ પહોંચી છે। પેટ્રોલ પંપો પર ટ્રકોને માંડ 50 લીટર ડીઝલ મળી રહ્યું છે, જેના કારણે ચાલકો એક પંપથી બીજા પંપે ભટકવું પડે છે। આ અંધાધૂંધીના કારણે ટ્રાન્સપોર્ટ માલિકોને રોજનું લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ કાબુ બહાર જતા ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો 1 જૂન સુધીમાં ડીઝલનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે તો પોર્ટ પરનું તમામ પરિવહન ઠપ કરી દેવામાં આવશે। તમામ એસોસિએશનો સાથે મળી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામની આગેવાની હેઠળ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે જો કંપનીઓ ઓઇલ કંપનીઓ પૂરો ડીઝલ સપ્લાય ન આપી શકવાની હોય તો અમે લોકો સ્વૈચ્છિક અમારા વાહનો મશીનરી બધું અમે 1 તારીખથી ઊભું રાખવાનું નક્કી કરેલ છે। ખોડીનારમાં ડીઝલ અછતના કારણે માર્કેટયાર્ડ બંધ હોવાની અફવા વહેતી થતા હોબાળો મચી ગયો।
એવા સમાચાર વહેતા થયા કે ડીઝલની અછતના કારણે કોડીનાર માર્કેટ યાર્ડને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયું છે. જાણ કરતા લેટરમાં પણ એવું લખાયેલું હતું કે ડીઝલની અછતના કારણે તમામ પ્રકારની જણસીઓની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે માત્ર કઠોળની જણસી પૂરતી આ વાત છે. બીજી જણસી માટે યાર્ડમાં હરાજી યથાવત છે. એટલું જ નહીં, યાર્ડ સુધી જે ખેડૂતો જણસી સાથે પહોંચ્યા તેની હરાજી થશે જ. તેમણે પણ એવો દાવો કર્યો કે ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં કઠોળ લઈને જતા ટ્રાન્સપોર્ટરોને ડીઝલ ન મળવાથી સમસ્યા સર્જાઈ રહી છે. પિયુષભાઈએ આશા વ્યક્ત કરી છે કે એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. કોડીનાર માર્કેટિંગ બંધ નથી કર્યું. આપણે કઠોળની જન્સીઓ બંધ કરી છે. કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણે સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે. સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓના ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે. બાકીની તમામ જન્સીઓ ચાલુ છે. આપણે ગાડીઓ કેમ નથી આવું? ટ્રાન્સપોર્ટેરના ડીઝલના અભાવના કારણે નહીં આવે. તો હવે ક્યાં સુધી આ બંધ રહેશે? આવતીકાલ સુધીમાં તેનું ડિસિઝન આવી જશે. અત્યારે માલ આપણી પાસે 2 દિવસનો ફરિયાદ છે. યાર્ડમાં હરાજી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. 3 દિવસે વારો આવતો હોવાનો, પૂરતા ભાવ ન મળતો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. પરિસ્થિતિ તો બહુ વિકરી પરિસ્થિતિ છે ખેડૂતોની. તો પૂરતા પ્રમાણમાં ભાવ છે નહીં, બરોબર. અને આ પ્રમ દિવસથી અમે અહીંયા નાખ્યા મગ, પછી આગળ છેટ વારે આવ્યા, કોઈ હરાજીમાં કોઈ 2-5 વેપારીઓ આવ્યા. એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે. આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની ને આ છે મળતું નથી. ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મજૂરના પૈસા આપવાના હોય. અમૂલ ડેરીએ પશુપાલકોને આપી છે મોટી ભેટ. એક તરફ અમૂલ દૂધના ભાવ વધતા ગ્રાહકો પર બોજ વધ્યો છે, તો બીજી તરફ અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. અમૂલે દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદાતા ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹10નો વધારો કરાયો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹4.55 જાહેર કરાયો છે વધારો, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસના દૂધનો ભાવ પ્રતિ લીટર ₹62.34થી વધીને ₹63.06 મળશે, જ્યારે ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ ₹38.23થી વધીને ₹38.68 થશે. આથી હવે પશુપાલકોને વર્ષ દરમિયાન આપેલા દૂધના પ્રમાણમાં આ રીતે ભાવફેરની રકમ પણ ચૂકવાશે. આખરે પાલિકાઓને તેના શાસકો મળી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને 1 મહિના જેટલો સમય થઈ ગયા બાદ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી. મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલના નામની જાહેરાત કરાઈ. વિજાપુર નગરપાલિકામાં પાર્ટી તરફથી કામિનીબેન ભરતભાઈ પટેલને મેન્ડેટ આપી પ્રમુખ વરણી કરવામાં આવી, જ્યારે બીનાબેન પટેલને ઉપપ્રમુખ બનાવાયા. તો વિસનગર નગરપાલિકામાં પ્રમુખ પદે આશાબેન પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોરની વરણી થઈ. કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર અને ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની નિયુક્તિ કરાઈ. બેચરાજી પાલિકામાં નરેન્દ્રભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સુરતની બારડોલી નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની પસંદગી કરાઈ છે. ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહના નામની જાહેરાત કરાઈ. જોકે લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટને કોઈ સ્થાન ન અપાયું. તો સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ તરીકે મનીષાબેન બારડ, ઉપપ્રમુખ તરીકે વેજુબેન પંપાણીયાની વરણી કરાઈ, જ્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલની, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ. પાટણ નગરપાલિકામાં ચંદ્રિકાબેન રાવળને પ્રમુખ અને ઉત્કર્ષ પટેલને ઉપપ્રમુખ બનાવાયા. તો સિદ્ધપુર નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકીની અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલની વરણી કરાઈ છે. ડીસા નગરપાલિકામાં ડીસા પાલિકા પ્રમુખ પદે કૌશિક સાધુનું નામ જાહેર કરાયું. ઉપપ્રમુખ પદે પલ્લવીબેન જોશીની વરણી કરાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં ભાજપે ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને પ્રમુખ પદે જાહેર કર્યા છે. ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરાઈ છે. ભરૂચ પાલિકા પ્રમુખ પદે દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ પદે રુચિત મોદીની નિમણૂક કરાઈ. તો અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ પદે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ પદે વિરલ મકવાણાની વરણી કરાઈ. જ્યારે ખંભાત નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. મોટાભાગની પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની નિયુક્તિ પૂર્ણ કરવામાં આવી છે.